દુઃખ એટલે શું? યાદ રાખજો, દુઃખ એટલે ભગવાન વિમુખતા. દુઃખનો અર્થ છે અજ્ઞાન. જ્યારે પણ દુઃખ થાય ત્યારે સમજવું કે આના મૂળમાં આપણું ક્યાંક ને ક્યાંક અજ્ઞાન રહેલું છે. એના મૂળિયામાં જઈશું તો તરત ખબર પડશે. ડાયાબિટીસ થાય કે આપણને એસિડિટી થાય એટલે તરત સમજી લેવું કે ચોક્કસ આપણે કોકની પ્રગતિ જોઈને બળ્યા હતા. ઝાડા થાય ત્યારે સમજી લેવું કે કોકે આપણને બરોબરની પેટ ભરીને ગાળો ભાડી હતી એટલે પેટમાં અપચો પેદા થયો છે. કોક કંઈક સંભળાઈ ગયું તું, મને કહી ગયું તું, એ યાદ કરશો એટલે સમજાઈ જશે કે કેમ માથું દુખે છે. આ બધું જે કંઈ પણ છે ને એ ફિઝિકલ પછી છે ને મેન્ટલ વધારે છે. એટલા જ માટે કહ્યું કે માઇન્ડ ઓવર બોડી. જો આપણે કેળવી શકતા હોય આપણી જાતને તો આમાં રહસ્યો કહી દીધા સૂત્રની અંદર. આપણે કેટલા એને પકડી શકીએ અને અપનાવી શકીએ, જીવનમાં એનો લાભ કેટલો લઈ શકીએ છીએ એ આપણા ઉપરની. અને આપણા એટલે દરેકની વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી દરેકની કઈ છે એના ઉપર છે. કોકની વધારે હોય, કોકની ઓછી હોય, કોકની મધ્યમ હોય, કોકની બિલકુલ ના હોય. પણ બહુ સ્પષ્ટ વાત છે કે જે કંઈ પણ આપણને થાય છે એ આપણા મૂળમાં આપણે જો જોઈએ તો ખ્યાલ આવશે કે એના મૂળમાં આપણું અજ્ઞાન રહેલું છે. અને એ અજ્ઞાન આપણી પાસે આ બધું કામ કરાવે છે. અજ્ઞાનનો પણ પાછો કન્સેપ્ટ ક્લિયર કરતા નારદજી સ્પષ્ટતા કરે છે કે એ અજ્ઞાન એટલે કયું? બોલે આપણે બધું જીવનમાં કરીએ ખરા પણ એ આપણી ક્રિયાઓમાં, આપણા વ્યવહારમાં, આપણા વ્યાપારમાં, આપણા વ્યવસાયમાં કે આપણા દિનચર્યામાં કે આપણા વિચારમાં કે આપણા વાણીમાં કે વર્તનમાં ક્યાંય જો ભગવાનનું નામો નિશાન ન હોય તો એ વિમુખતા છે. હનુમાનજીના દ્વારા પણ આપણને સમજાયું છે. જે લોકો પાઠ કરે છે એમને ખ્યાલ છે. શાયદ પેલા એને સુંદરકાંડમાં આવે છે. શેમાં આવે છે? સુંદરકાંડમાં સાચું ને? પંક્તિ સાંભળેલી છે એટલું ખબર. આમ તો એનું છે ખબર નથી. શું કહે છે? कह हनुमंत विपति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. कह हनुमंत विपति प्रभु सोई, जब तव सुमिरन भजन न होई. કહે છે આ જ્યારે ન થાય ત્યારે અમારા માટે દુઃખ. રડતા હતા ને ભગવાન રામ. જાનકીએ પેલો જે નિશાની આપી એ જોઈને પડદા પાછળ એટલે કે મોટી પથ્થરની શિલા પાછળ જઈને રડતા હતા. હનુમાનજી પૂછે તમે રડો છો? બોલે તને શું ખબર પડે દુઃખ શું હોય? બોલે અમને પૂછો છો દુઃખ શું હોય? અમને દુઃખ હોય. કેમ? લે અમારે દુઃખ ન હોય? તમે અમને શું સમજો? લે અમે નહીં માણા, અમને દુઃખ હોય. કયું દુઃખ હોય? લે હનુમાનજી કહે અમને દુઃખ હોય કયું? તો કહે જબ તબ સુમિરન ભજન ન હોય. આ અમારે માટે વિપત્તિ. કયું દુઃખ? કયું વિપત્તિ? કઈ? જ્યારે આપનું સ્મરણ ન થાય, ભજન ન થાય. કોઈ પણ આપણા દ્વારા થતી ક્રિયા કેમ ન હોય, પણ એ ક્રિયાની અંદર આપણા દ્વારા જો ભગવાનનું સ્મરણ ન હોય, ભગવાનના સ્મરણ વિનાની થતી દરેક ક્રિયા એ વિમુખતા.
અને ભગવાનના સ્મરણ વાળી થતી દરેક ક્રિયા એ સન્મુખતા. અને સ્મરણ એટલે કે જેમાં આપણે ભગવાનના સુખનો વિચાર કરીએ તે સ્મરણ. ભગવાનના સુખનો વિચાર એ સ્મરણ. આપણા દુઃખ આવે ને આપણે ભગવાનનું સ્મરણ કરીએ તે સ્મરણ નહીં. સ્મરણ એટલે જેમાં ભગવાનના સુખનો વિચાર છે તે. અને દુઃખ એટલે કે વિમુખતા, એટલે કે ભગવાનના સ્મરણ વિનાનું, જેમાં ભગવાનનું સ્મરણ નથી, સેવા નથી, ભગવાનના સુખનો વિચાર નથી, તે દુઃખ. તો સુખ અને દુઃખની આપણે જે સમજતા હોય વ્યાખ્યા, એનાથી પર એક સુંદર વ્યાખ્યા આપણને આપી